નમસ્કાર, જય હિન્દ. હું શૈલેષ દેવગણિયા. દોસ્તો, આજે વાત કરવી છે આત્મહત્યાની, સુસાઇડની. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે, આત્મા અમર છે, આત્મા ક્યારેય મૃત્યુ પામતી નથી. આત્મા અન્ય શરીરમાં જાય છે ત્યારે બાકી રહેલા કર્મો એને અન્ય શરીરમાં જાય ત્યારે ભોગવવા પડતા હોય છે. આજના જમાનામાં આપ સૌ જાણો છો કે આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. હિંમત, ધીરજ, સહનશીલતા કે પોતાના ઉપર પડેલા દુઃખ સહન કરવાની હિંમત કે ભગવાન પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે. ત્યારે અત્યારના સમયમાં આત્મહત્યા ખૂબ વધી રહી છે, ખાસ કરીને આજના યુવાન અને યુવતીઓમાં. દોસ્તો, આજે વાત કરવી છે નાની એવી વાત. અમેરિકામાં પોતાના મા બાપથી કંટાળીને એક બાળક આત્મહત્યા કરવા માંગતો હતો. એની પહેલા તે પોતાના શિક્ષકને મળે છે અને વાત કરે છે. ત્યારે તેમના શિક્ષક એ બાળકને કહે છે, તારે આત્મહત્યા શું કામ કરવી, એના વિશે તું મને લિખિતમાં લખીને બતાવ. ત્યારે બાળક પોતાની સુંદર વ્યથા 4 થી 5 પાનામાં લખે છે અને પોતાના શિક્ષકને બતાવે છે. ત્યારે એ પોતાના શિક્ષક એ વ્યથા વાંચે છે અને જોવે છે. ત્યારે એ બાળકને કહે છે કે તું આત્મહત્યા કરવાનો વિચાર છોડી દે બાળક, કેમ કે તું ભવિષ્યમાં મોટો લેખક અથવા કવિ બની શકે છે. ત્યારે એ બાળકને પોતાની શિક્ષકની વાત ગળે ઉતરે છે અને પોતાના શિક્ષકના રાહ સિંધિયા માર્ગે આગળ વધે છે અને આત્મહત્યા કરવાનો વિચાર છોડી દે છે. ત્યારે અમેરિકા દેશને એક ટેલર નામના મહાન લેખક મળ્યા. આ વાતનો કહેવાનો મતલબ એટલો જ છે દોસ્તો, કે માણસ જ્યારે એકલો પડી જાય છે ત્યારે એને સાથ આપવા વાળું કોઈ ન હોય, એની સાથે ઉભું રહેવા વાળું કઈ ના મળે, એને પ્રોત્સાહિત કરવા વાળું કોઈ ના મળે, એને હિંમત આપવા વાળું કોઈ ના મળે. તેથી ખરાબ વિચારો એના પર હાવી થતા હોય છે, હુમલા થતા હોય છે, જેને પરિણામે એ માણસને આત્મહત્યા જેવા હલકા અને નબળા વિચાર આવતા હોય છે. કોઈને પ્રેમમાં નિષ્ફળતા મળે, કોઈને ધંધામાં નુકસાની થાય, કોઈને ગંભીર બીમારી હોય, કોઈને ઓછા માર્ક્સ આવે, કોઈને પોતાના જીવનસાથી સાથે ઝઘડો થાય, કોઈને પોતાના ભાઈ સાથે ઝઘડો થાય છે. પ્રતિજ્ઞા કરજો દોસ્તો, ખરાબ સમયમાં કોઈ દિવસ આત્મહત્યા કરવાનું નહીં વિચારીએ. આપણા દેશના નેતાઓ પાસે તો કંઈક શીખો. ચૂંટણી હારી જાય, ડિપોઝિટ ડૂલ થાય, લોકો વિરોધ કરે, કોઈ દિવસ આત્મહત્યા કરવાનો વિચાર કરતા નથી. હિન્દુ ધર્મમાં એમ કહેવાય છે દોસ્તો, 84 લાખ યોનિમાં ભ્રમણ કરે ને ત્યારે મનુષ્યને માણસનો મોંઘેલો અવતાર મળે છે. આ અવતાર અકાળે આવી રીતે પૂરો કરવામાં સમજદારી નથી દોસ્તો. જેટલી હિંમત આપણે આત્મહત્યામાં કરીએ છીએ ને, એટલી અડધી હિંમતમાં આપણે સફળ થઈ જતા હોઈએ છીએ. અત્યારના સમયમાં દોસ્તો, કોઈના કોઈ માણસ માનસિક તણાવમાં હોય છે, એના હિસાબે તેમની આત્મહત્યા જેવા આવા હલકા અને નબળા વિચાર આવતા હોય છે. તો તમને કોઈ બી તમારા ખરાબ સમયમાં તમારી પાસે આવે તો દોસ્તો, મારી વિનંતી છે, તમે એને આશ્વાસન આપજો, બની શકે તો હિંમત આપજો, જેથી કરીને પોતાને એ માણસ એકલો ના સમજે. ભગવાન જેવા ભગવાનને, શ્રી રામ ભગવાન અને કૃષ્ણ ભગવાનને પણ પોતાના જીવનમાં અનેક સંઘર્ષના સામના કરવા પડ્યા છે. એ ભગવાન મનુષ્યને એ તો શીખવે છે કે હારીને જીવન ટૂંકાવીને બેસી જવું, હારીને જીવન ટૂંકાવું ને આત્મહત્યા કરવી, એના બદલે ખરાબ સમયને જડબાતોડ જવાબ આપીને આગળ વધવું, એ તો સાચી સમજદારી છે. તો મિત્રો, હું ફરીથી આપને વિનંતી કરું છું કે આપની પાસે કોઈ બી વ્યક્તિ પોતાની વ્યથા કે પોતાનું દુઃખ લઈને આવે તો એ વ્યક્તિને તમે હિંમત આપજો, આશ્વાસન આપજો, પ્રોત્સાહિત કરજો. બની શકે આપના હિસાબે કોઈની જિંદગી બચી શકે. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી દોસ્તો. આપના લીધે કોઈની જિંદગી બચી શકે તો એ તો સારું કાર્ય છે. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપ દોસ્તો મિત્રોમાં શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જય હિન્દ.